નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર પાંચમો પાઠ ચલાવી રહ્યા હતા જેનું નામ છે સ્વરાજ્ય કી નીંવ, જેમાં આપણે બે વિડીયો લેક્ચર જોયા. એમાં એકમાં કહાની અને બીજામાં આપણે પાઠ ચલાવ્યો. હવે જોઈએ આગળ કે આપણે એટલા સુધી આવ્યા હતા કે જૂહી કહે છે કે હું મારા સ્વરાજ્ય માટે કિસી કો ભી ઠોકર માર सकती हूँ. ત્યારે લક્ષ્મીબાઈ કહે છે કે તું તો ઠોકર પણ મારી શકે છે, હું તો એ પણ કરી શકતી નથી, હું કોઈની નીંદ પણ હરામ કરી શકતી નથી, કેમ કે અમારી વચ્ચે પહેલેથી થોડી તો મિત્રતાની ખાઈ આવી જ છે. અને જો હું એ લોકોને વધારે કંઈ કહેવા જાઉં તો મારી વચ્ચે મોટી ખાઈ આવી જાય, એટલે કે અમારા સંબંધો મિત્ર જેવા જે સંબંધો છે એ તૂટી જાય. અને જો સંબંધો તૂટી જાય તો રઘુનાથ રાવ તાત્યા અમારી સાથે યુદ્ધમાં જોડાય નહીં ને હું અંગ્રેજોની સામે હારી જવું, એટલે કે હું એમને કંઈ પણ કહી શકતી નથી. હવે જોઈએ ભાઈ સાહેબ મુંદર આયા છીએ, પાના નંબર 16. मुंदर कहती है, छेले नीचे जो नीचेना बीजा फकरामा मुंदर कहती है भाई साहब ठीक कहती है, शंकाएं अविश्वास पैदा करेगी और अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी झनक उठेगी. निराशा मतलब कि हताशा. શું કહ્યું છે કે ભાઈ સાહેબ ઠીક કહે છે કે જો એમની વચ્ચે અવિશ્વાસ પેદા થઈ જાય તો શંકા વધે અને અવિશ્વાસ વધારે પેદા થાય, જેના કારણે એકબીજાની અંદર નિરાશા ઉત્પન્ન થાય છે. અને નિરાશા ઉત્પન્ન થાય તો રઘુનાથ રાવ તાત્યા જેવા સારા જે સેનાનાયક સેનાપતિ જે છે એ શું કરે, મદિરા પીને સતત પાયલની ઝણકાર સાંભળે. મતલબ કે મદિરા પીને નશામાં રહીને સતત નર્તકીઓના નૃત્ય જોઈને સતત મનોરંજન જ કરે, युद्ध माटेनी कोई तैयारी करे नहीं. शिखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज होंगे. શું કહે છે? शिखंड અને લાડવાઓ પર જાન આપનારા બ્રાહ્મણના આશીર્વાદ और भी तेज हो उठेगा. मतलब કે બ્રાહ્મણો પછી એ શું કરશે, સતત બ્રાહ્મણોને ભોજન કરાવશે, શ્રીખંડને લાડવા ખવડાવશે, એટલે બ્રાહ્મણો એમના વધારે વખાણ કરશે અને સતત એ લોકો એ કામમાં જ રચ્યા પચ્યા રહેશે જ્યારે યુદ્ધની તૈયારી કરશે નહીં. અને ધીરે ધીરે એમ કરશો તો અંગ્રેજો બધું છીનવી લેશે. સરસા કહી દૂર તોપો કા સ્વર ઉઠતા. અચાનક ક્યાંક દૂરથી તોપોનો અવાજ સંભળાય છે. लक्ष्मीबाई और जूही तू अगर तात्या को खोज सके तो उन्हें यहाँ आने के लिए कह. लक्ष्मीबाई कहती है जूही तू तात्या ने शोधी सके तो शोधीने लाव અને એની મારી પાસે બોલાવ. એને કહે કે તને લક્ષ્મીબાઈ બોલાવે છે. जूही कहती है खोज क्यों नहीं सकती, तात्या ने કેમ ના શોધી सकूं, आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती. पाताल से भी खींचकर लाना શું છે? મુહાવરો. इच्छित वस्तु को कहीं से भी ढूंढ लाना. पाताल से भी खींचकर लाना. वस्तु को कहीं से भी ढूंढ लाना. मनगमती वस्तुने गમે ત્યાંથી શોધીને લાવો. એવું કેમ જૂહીએ કહ્યું? કેમ કે જૂહી તાત્યાને પ્રેમ કરતી હોય છે, એટલે એની મનગમતો વ્યક્તિ કહેવાય. એટલે એમ કે તાત્યાને તો હું કઈ પાતાળમાંથી પણ શોધીને લાવી શકું છું. जाने को मुड़ती है कि रघुनाथ राव तेजी से प्रवेश कर. जूही जवा માટે મૂડે છે, મતલબ કે ફરે છે, તાત્યાને શોધવા માટે જઈ જ રહી હોય છે ત્યાં રઘુનાથ રાવ તેજી સે મતલબ ઝડપથી પ્રવેશ કરી રહ્યા છે. આમ ઝડપથી હાંકતા આવી રહ્યા છે. रघुनाथ राव कहते हैं
महारानी आपने सुना? रघुनाथ राव શું કહે છે? પ્રશ્ન કરે છે, મહારાણી તમે સાંભળ્યું? લક્ષ્મીબાઈ કહે છે, ક્યાં રઘુનાથ? લક્ષ્મીબાઈ કહે છે, શું સાંભળ્યું રઘુનાથ? શાની તમે વાત કરો છો? મને તો કંઈ ખબર જ નથી. रघुनाथ राव कहते हैं कि महारानी जनरल रोज की सेना ने मुरार ने पेशवा की सेना को हरा दी. શું કહે છે? મહારાણી જનરલ રોજની સેનાએ મુરારની અંદર પેશવાને હરાવી દીધો. જનરલ રોજ આ એ સમયે લક્ષ્મીબાઈ એ સમયે પહેલાં જ્યારે આપણા ભારત દેશમાં અંગ્રેજોનું રાજ હતું ત્યારે જનરલ 5 વર્ષ માટે જનરલ હતા. ત્યારે લક્ષ્મીબાઈના સમયે જે જનરલ હતો એનું નામ શું હતું? રોજ. લક્ષ્મીબાઈના સમયે જે જનરલ હતો એનું નામ હતું રોજ. તો રઘુનાથ રાવ શું કહે છે કે જનરલ રોજે મુરારની અંદર પેશવાની સેનાને હરાવી દીધો. પેશવાએ પણ બહુ બહાદુર રાજા હતા. તો કે મુરારની અંદર પેશવાની સેનાને હરાવી દીધો. એટલે રઘુનાથ રાવ ડરી જાય છે કે જો પેશવા હારી ગયો આટલો બહાદુર તો ભાઈ આપણે શું કરીશું? એટલે ગભરાતો મહારાણીની પાસે આવે છે. जूही काम कर, क्या पेशवा की सेना हार गई? जूही आम थथरवा लगी. काम कर मतलब कि थथर. जूही थथरवा लगी केम के पेशवा बહુ બહાદુર રાજા હતો. પેશવા જેવો બહાદુર રાજા અંગ્રેજોની સામે રોજની સામે હારી ગયો, જનરલ રોજની સામે. એટલે આમ કાપવા લાગી કે શું પેશવાની સેના હારી ગઈ? लक्ष्मीबाई, पेशवा की सेना हार गई ये अच्छा है. लक्ष्मीबाई શું કહે છે? पेशवानी सेना हारी गई है सारू स्थल. अब पेशवा की आंखें खुलेगी. आंखें खुलना एक मुहावरो. आंखें खुलना मतलब के सत्य समझ में आना. सत्य समझ में आना. શું કહ્યું છે? लक्ष्मीबाई के अच्छा नहीं हुआ कि पेशवा हार गया. पेशवा की आंखें खुलेगी. એવું કેમ કહ્યું? કેમ કે સારું થયું કે પેશવા હારી ગયો. પેશવા પર શું કરતો હતો? અત્યાર સુધી ભોગ વિલાસ જ કરતો હતો. જલસા સતત મદિરા પાન પીને નશામાં રહેવું અને નર્તકીઓના નૃત્ય જોવા. એને પણ યુદ્ધ તરફ ધ્યાન આપ્યું નહીં. એના કારણે અંગ્રેજો એને હરાવી દીધો. જો એને આ બધું છોડીને નશો છોડીને નર્તકીઓના નૃત્ય જોવાનું છોડીને ભોગ વિલાસ છોડીને જો એને યુદ્ધ તરફ ધ્યાન આપ્યું હતું એ ક્યારેય હારોત નહીં. એટલે લક્ષ્મીબાઈ કહે છે કે હવે એની પાસેથી બધું છીનવાઈ ગયું. એટલે હવે એની આંખો ખુલશે. એને હવે ખબર પડશે કે નશામાં એને કેટલું ગુમાવ્યું છે. रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो. रोज ग्वालियर का किला नहीं ले सकेगा. लक्ष्मीबाई रघुनाथ राव ने શું કહે છે? રઘુનાથ આપણી સેનાને યુદ્ધ માટે તૈયાર કરો, આજ્ઞા આપો. હવે આપણી પાસે માત્ર ગ્વાલિયરનો કિલ્લો જ વધ્યો છે અને જનરલ રોજ એ આપણી પાસેથી છીનવી શકે નહીં. આપણે એની સાથે યુદ્ધ કરીશું પણ આપણે ગ્વાલિયરનો કિલ્લો ક્યારે એને આપીશું નહીં. रघुनाथ राव कहते हैं मैं जानता हूँ वह कभी नहीं ले सके. रघुनाथ राव શું કહે છે? મહારાણી હું જાણું છું ग्वालियरનો કિલ્લો જનરલ રોજ આપણી પાસેથી ક્યારે નહીં છીનવી શકે. मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ. એટલે કે હાલ જ હું સેનાને યુદ્ધ માટે જવા तैयार करूँ છું. केवल आपको सूचना देने के लिए आया था जाता. શું કહે છે રઘુનાથ રાવ કે માત્ર હું તમને સૂચના આપવા આવ્યો હતો કે આવું થયું છે, હવે આપણે શું કરીશું. હું જાઉં છું અને હાલ જ યુદ્ધ માટે સેનાને તૈયાર કરું છું. लक्ष्मीबाई कहती है और जूही तुम भी जाओ. सहसा बाहर देखकर लेकिन ठहरो शायद सेनापति तात्या इधर ही आ रहा. लक्ष्मीबाई પછી જૂહીને કહે છે કે જૂહી તું પણ જા, તાત્યાને બોલાવી લાવ. પછી લક્ષ્મીબાઈ બારીમાંથી જુએ છે તો જૂહીને કહે છે લેકિન ઠહરો मतलब કે ઊભી રહે. લાગી રહ્યું છે કે સેનાપતિ તાત્યા મારી પાસે જ આવી ગયા છે. એટલે હવે તારે એમને શોધવા જવાની જરૂર નથી. जूही बाहर देखकर जूही बाहर जुए છે. जी हाँ ये तो सरदार तात्या ही है. जूही बाहर जुए છે અને કહે છે કે હા તો સરદાર તાત્યા જ છે.
સરદાર તાત્યા કા પ્રવેશ, અને સરદાર તાત્યા લક્ષ્મીબાઈની પાસે આવે છે, એટલે કે પ્રવેશ કરે છે। लक्ष्मीबाई कहिए सरदार तात्या आज आप इधर कैसे बोले? सरदार तात्या ने બધા સરદાર કહીને ઓળખતા હતા। એ સારો એવો સેનાનાયક હતો, એને બાકી સેના એને સરદાર કહેતી હતી અખરાજની। તેમ લક્ષ્મીબાઈ પણ એને કહે છે કે કહીએ સરદાર તાત્યા આજ આપ ઇધર कैसे ભૂલે પડે, એમ કે આવો સરદાર તાત્યા આજે તમે મારી પાસે કેમ ભૂલા પડ્યા, શા માટે તમારે મારી પાસે આવવું પડ્યું, શું કારણ એવું બન્યું? तात्या भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक है। तात्या क्या कहता है कि हूँ बीजा બધા માટે સરદાર છું, પણ તમારો તો હું સેવક છું, એટલે તમે મને સરદાર કહી શકો નહીં, તમારે મને સરદાર કહેવાની જરૂર નથી, તમે તો મને નામથી બોલાવી શકો છો, હું તો સેવક એટલે તમારો નોકર છું, બાકી બધા ભલે મને સરદાર કહે પણ હું તમારો સેવક છું, એટલે તમારે મને સરદાર કહેવાય નહીં। એમ કોણ કહે છે? तात्या लक्ष्मीबाई। लक्ष्मीबाई फिर कहती है व्यंग से, व्यंग मतलब कटाक्ष से कहे छे, इतने बड़े सेनापति इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं है? लज्जा मतलब सर। શું કહે છે? આટલા મોટા સેનાપતિને એક સ્ત્રીની સામે ઝૂકતા શરમ નથી આવતી, એટલે કે મારી સામે તમે મસ્તક ઝુકાવી રહ્યા છો, તમને શરમ નથી આવતી? એમ કરીને કટાક્ષ કરે છે। કેમ? સ્વાભાવિક છે કે મહારાણી પર મહારાણીની સામે આખું રાજ્ય મસ્તક ઝુકાવે, પણ લક્ષ્મીબાઈ તાત્યા ઉપર ગુસ્સે હતા, કેમ કે તાત્યા જેવો સારો સેનાપતિ હોવા છતાંય લક્ષ્મીબાઈ પાસેથી ઝાંસી, કાલકી અને ગ્વાલિયર છીનવાઈ ગયું। માત્ર શું વધ્યું હતું? ગ્વાલિયરનો કિલ્લો। એટલે લક્ષ્મીબાઈ તાત્યા પર બહુ ગુસ્સે હોય છે, એટલે કટાક્ષને બોલે છે કે તમને શરમ નથી આવતી કે તમે એક સ્ત્રીની સામે મસ્તક ઝુકાવી રહ્યા છો? खैर छोड़ो इस बात को, यही तुम्हारी विनम्रता। जवा दो ये बात ने कि आटली तो तारी विनम्रता है कि ते महारानी की सामे मस्तक तो झुकाव्યું, लेकिन ये तोपों की आवाज कैसी आ रही है? जो लक्ष्मीबाई कटाक्ष करे છે કે આ તોપોની અવાજ શેની આવી રહી છે? તોપોનો અવાજ આવી રહ્યો છે, પણ એ અવાજ શાનો હોય છે? અંગ્રેજોની તોપોનો, યુદ્ધનો અવાજ હોય છે। પણ લક્ષ્મીબાઈ કટાક્ષ કરે છે તાત્યાને કે આ તોપોનો અવાજ શાનો આવી રહ્યો છે? कौन सा उत्सव मनाया जा रहा है? कयो उत्सव मनावવામાં આવી રહ્યો છે? शायद चाटुकारों में जागीर बांटना अभी खत्म नहीं हुआ, कि चाटुकारोની અંદર જાગીર વેચવાનું ખત્મ નહીં થયું, કે જલસા કરનારા લોકોની અંદર જાગીર એટલે કે મિલકત વેચવાનું હજુ ખતમ નહીં થયું, એમ કરીને કટાક્ષ કરે છે। વાસ્તવમાં તોપો શાની સંભળાતી હોય છે? યુદ્ધની, અંગ્રેજોની। એમ કરીને લક્ષ્મીબાઈ એને तात्या ने कटाक्ष कर रहा है, गुस्से હોય છે। तात्या कहता है भाई साहब आपको हमें लज्जित करने का पूरा अधिकार है। શું કહે છે? ભાઈ સાહેબ તમને મને લજ્જિત કરવાનો, મારા પર કટાક્ષ કરવાનો પૂરો અધિકાર છે, એટલે મેં એવું કામ કર્યું છે, હું તમારો સેનાપતિ છું, એટલે મેં યુદ્ધની જગ્યાએ નશામાં રહીને પડ્યો રહ્યો છું, એટલે તમારો પૂરો અધિકાર છે, તમે મને બોલી શકો છો। हम इसी योग्य है, हमें इन्हें लायक है कि तमें हमने फटकारो, लेकिन जो कुछ हो रहा है वह आप जानते ही। શું કહે છે? જો જે કંઈ થઈ રહ્યું છે તમે જાણો જ છો કે હું રઘુનાથ રાવના હાથ નીચે કામ કરું, એટલે મારે બધું એમનું સાંભળવું પડે, જે કે મારે કરવું પડે છે। પછી લક્ષ્મીબાઈ फिर कहती है शायद ब्रह्मभोज के उपलक्ष्य में तोपें चल रही है। उपलक्ष्य लेनी शायद ब्राह्मणों ने भोजन करावाना लक्ष्मण तोपो चलावी रह्या छे। वास्तवमां तोपो शाना चालती थी? अंग्रेजोनी तोपो चाली रही थी, युद्धनी। पण लक्ष्मीबाई कटाक्ष करे छे के शुं तमे ब्राह्मणोने भोजन करावो छो એટલા માટે આ તોપો ફોડી રહ્યા છો? श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी? શું કહે છે? બ્રાહ્મણો માટે શ્રીખંડ અને લાડવા બનાવવા માટે ઘી અને સાકર ઓછું તો નથી પડ્યું? એમ કરીને કટાક્ષ કરે છે। મતલબ કે અત્યાર સુધી તમે એ જ કર્યું છે કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે, મદિરા પીધી છે અને નર્તકીઓના નૃત્ય જ જોયા છે। જો આ બધું ન કર્યું હોત
તો આપણે અંગ્રેજો સામે આ બધું હાર્યા ન હોત. એટલે લક્ષ્મીબાઈ ગુસ્સામાં હોય છે એટલે તાત્યાને કટાક્ષમાં બોલી રહ્યા છે. जूही कहती है सरकार इस बार इनको माफ कर दीजिए. શું કહે છે? સરકાર આટલી વખત તમે એમને માફ કરી દો. तात्या व्यग्र होकर भाई साहब आप यूं कब तक फटकारती रहेंगी. હવે તાત્યા લક્ષ્મીબાઈ વારંવાર એને કટાક્ષમાં બોલી રહ્યા છે એટલે તાત્યા વ્યગ્ર થઈ જાય છે. એને અંદરથી દુઃખ થાય છે કે મેં કેટલું બધું ખરાબ કર્યું તો મને લક્ષ્મીબાઈ આટલું બધું બોલી રહ્યા છે. એટલે તાત્યો વ્યગ્ર થઈ જાય છે અને લક્ષ્મીબાઈને કહે છે કે ભાઈ સાહેબ હવે તો મને માફ કરી દો. ક્યાં સુધી મને આવી કટાક્ષમાં બોલતા રહેશો? મારી ભૂલ થઈ ગઈ, હું સ્વીકારું છું, હું આવી ભૂલ ફરી નહીં કરું, બસ મને માફ કરી દો. लक्ष्मीबाई तू कहती है अच्छा लेकिन मुंदर का प्रवेश. लक्ष्मीबाई कहती है, कोने કહે છે? જુહીને. તું કહે છે એટલે હું તાત્યાને માફ કરું છું, બાકી નહીં. અને એટલામાં મુંદર પ્રવેશ કરે છે. મુંદર कहती है सरकार सेना तैयार है. મુંદર શું કહે છે? સરકાર યુદ્ધ માટે સેના તૈયાર છે. સરકાર, મુંદરે સરકાર શબ્દ કોના માટે વાપર્યો છે? તો મુંદરે સરકાર શબ્દ લક્ષ્મીબાઈ માટે વાપર્યો છે કે સરકાર યુદ્ધ માટે સેના તૈયાર છે. લક્ષ્મીબાઈ कहती है तो मैं भी तैयार हूँ. सेना तैयार हुआ तो युद्ध માટે હું પણ तैयार છું. तात्या तुमसे मुझे बहुत आशाएं थी, तुम्हारे रहते सब क्या हो गया. લક્ષ્મીબાઈ તાત્યાને શું કહે છે? તું એક સારો સેનાપતિ છે, મને તારી પાસે બહુ બધી આશાઓ હતી કે તારી તું હશે ત્યાં સુધી મારી પાસેથી અંગ્રેજો કંઈ છીનવી નહીં શકે, પણ તું હોત તો. લક્ષ્મીબાઈ તાત્યાને કહે છે કે તમારે રહેતે સબ ક્યાં હોય, કે તમે હતા છતાંય આ બધું શું થઈ ગયું? એમ કે અંગ્રેજોએ મારી પાસેથી ઝાંસી, ગ્વાલિયર, કાલભી બધું છીનવી લીધું. એમ કે મેં બહુ આશા રાખી હતી તારા, પણ છતાંય બધું છીનવાઈ ગયું. जूही कहती है सरकार ये स्वामी भक्त. પછી જૂહી ફરી તાત્યાનો પક્ષ લે છે. લક્ષ્મીબાઈ તાત્યાને કહે છે કે મેં તારી પાસે બહુ બધી આશાઓ રાખી હતી અને તું હોવા છતાંય મારી પાસેથી બધું છીનવાઈ ગયું. ત્યારે જૂહી તાત્યાનો પક્ષ લે છે અને કહે છે કે સરકાર એ સ્વામી ભક્ત છે. સ્વામી ભક્ત કેમ કહ્યું? તાત્યા પોતાના સ્વામી કોને માને છે? રઘુનાથ રાવને. એટલે કે સ્વામી ભક્ત છે રઘુનાથ રાવ જેમ કે એમ તાત્યાને કરવું પડે છે, બાકી તાત્યો ક્યારેય એવું કામ કરતો નહીં. ત્યારે લક્ષ્મીબાઈ શું કહે છે? લક્ષ્મીબાઈ કહેતી હે લેકિન આજ હमें દેશભક્તો की आवश्यकता. લક્ષ્મીબાઈ શું કહે છે? આજ મારે સ્વામી ભક્તની જરૂર નથી, આજે દેશભક્તની જરૂર છે. આજે દેશ માટે, રાજ્ય માટે લડે એવા લોકોની મારે જરૂર છે. खैर अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है. લક્ષ્મીબાઈ શું કહે છે? હજુ પણ કંઈ બગડ્યું નથી, હજુ પણ ઘણું બધું આપણે કરી શકીએ છીએ. હજુ પણ આપણે અંગ્રેજો સામે લડીને આપણું બધું પાછું મેળવી શકીએ છીએ. तात्या इसलिए तो आया हूँ भाई साहब, आप जो कहेंगी वही करूँगा, जो योजना बनाए उस पर चलूँगा. તાત્યા શું કહે છે લક્ષ્મીબાઈને કે હા મહારાણી, હું એટલા માટે જ આવું છું. હવે તમે જેમ કહેશો એ પ્રમાણે જ યુદ્ધ કરીશું, જે કહેશો એ પ્રમાણે જ કરીશું, અને યુદ્ધ માટે જે યોજના બનાવશો એના પર જ હું સતત ચાલીશ. બસ હવે તમે કહેશો એમ જ કરીશ, મને માફ કરી દો. લક્ષ્મીબાઈ તાત્યાને માફ પણ કરી દે છે. લક્ષ્મીબાઈ કહેતી હે તો જાઓ તલવાર સંભાળ લો. લક્ષ્મીબાઈ શું કહે છે કે તો જાઓ અને હવે યુદ્ધ માટે હાથમાં તલવાર પકડો. હવે બસ અંગ્રેજોની સામે લડીને આપણે બધું પાછું મેળવવાનું છે. नुपुरों की झंकार के स्थान पर तोपों की गर्जन होने लगी. नुपुरનો મતલબ શું થાય? પાયલ. નુપુર પાયલ શું કહે છે?
જે અત્યાર સુધી તમે મદિરા પીને સતત નર્તકીઓના નૃત્ય જોયા છે, હવે એ બધું છોડીને એની જગ્યાએ તોપોની ગર્જના કરો, અંગ્રેજોની સામે યુદ્ધ કરો, તોપો ચલાવો અને બધું પાછું મેળવો. ભૂલ જાઓ રાગ રંગ મતલબ ભોગ વિલાસ. ભોગ વિલાસ. રાગ રંગનો મતલબ શું થાય? ભોગ વિલાસ. અત્યાર સુધી જે ભોગ વિલાસ કર્યા છે, મદિરા પીને નર્તકીના નૃત્ય જોયા, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, આ બધું જે કર્યું છે એ બધું હવે ભૂલી જાઓ. હવે બસ શું કરો? માત્ર ને માત્ર યુદ્ધ કરો ને અંગ્રેજોની સાથે લડાઈ કરીને આપણું રાજ્ય પાછું મેળવો. યાદ રાખો સ્વરાજ્ય લેના. શું કહે છે? એટલું યાદ રાખો, આપણે અંગ્રેજો પાસેથી આપણું સ્વરાજ્ય, સ્વ એટલે પોતાનું રાજ્ય, એટલે રાજ્ય, આપણે આપણી ઝાંસી, આપણું રાજ્ય અંગ્રેજો પાસેથી પાછું મેળવવાનું છે. स्वराज्य लेना है हमें. रणभूमि में मौत से जूझना है. रणभूमि એટલે युद्ध का मैदान. रणभूमि युद्ध का मैदान. શું કહે છે? रणभूमि में मौत से जूझना है. मौत से जूझना मतलब के साहस से मौत का सामना करना. मौत से जूझना मतलब શું થાય? साहस से मौत का सामना करना. શું કહે છે લક્ષ્મીબાઈએ કે હવે બસ રાગ રંગ ભૂલી જાઓ, ભોગ વિલાસ જલસા બધું ભૂલી જાઓ. બસ હવે એટલું જ યાદ રાખો કે આપણે આપણું સ્વરાજ્ય પાછું લેવાનું છે. નુપુરોની ઝણકારની જગ્યાએ તોપોની ગર્જના કરો. અત્યાર સુધી જે ભોગ વિલાસ મદિરા પીને જે જલસા કર્યા છે, નર્તકીઓના નૃત્ય જોયા છે, એ બધું ભૂલી જાઓ. માત્ર ને માત્ર એટલું જ યાદ રાખો કે આપણે આપણું સ્વરાજ્ય પાછું લેવાનું છે. રણભૂમિ મેં યુદ્ધના મેદાનમાં. રણભૂમિ એટલે યુદ્ધનું મેદાન. યુદ્ધ હંમેશા રણમાં થતું હોય છે, એટલે કે યુદ્ધના મેદાનની અંદર મોત સે જૂझना है. મોતની સામે લડવાનું છે, એટલે કે મોત, સાહસથી મોતનો સામનો કરવાનો છે. કેમ કે મનુષ્ય યુદ્ધમાં જાય છે એટલે મોત તો હાથમાં લઈને જ જાય છે. ત્યાંથી યુદ્ધમાંથી પાછો આવશે કે નહીં એની કોઈ ખબર હોતી નથી. એટલે કે આપણે હિંમતથી મોતનો સામનો કરવાનો છે. ડરી નથી જવાનું. યુદ્ધમાં અંગ્રેજોની સામે હારી નથી જવાનું, ડરી પણ નથી જવાનું, લડતા જ રહેવાનું છે. સાહસથી મોતનો સામનો કરવાનો છે. જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી સતત લડતા રહેવાનું છે. આપણે આપણું રાજ્ય પાછું મેળવવાનું છે. એવું લક્ષ્મીબાઈ કોને કહે છે? તાત્યાને. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પાઠ આપણે આટલા સુધી રાખીશું. અગાઉનો પાઠ ના પછીના લેક્ચરમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.